નમસ્કાર મિત્રો, આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે રેગ્યુલર લેક્ચર જોઈએ છીએ અને લેક્ચરની વિશે કેટલીક ચર્ચા પણ કરતા હોઈએ છીએ. આજે આપણે એક અગત્યની વાત કરવાની છે એની અંદર. તો સૌપ્રથમ એક સ્ટોરી ટેલિંગથી શરૂઆત કરીએ કે 3 માણસો એટલે કે 3 કારીગરો કાર્ય કરતા હતા મંદિર કોતરણીનું. એક કારીગર, એના પછી થોડા અંતરે બીજો કારીગર ને ત્રીજો કારીગર આમ કામ કરી રહ્યા હતા. મારા તમારા જેવા માણસ એની સમક્ષથી પસાર થતો હતો ત્યારે પહેલા કારીગરને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું શું કાર્ય કરે છે? એટલે એને રૂડલી જવાબ આપ્યો કે તને દેખાતું નથી, આ પથરાટીચું છું. ભાઈ થોડો આગળ વધ્યા, જિજ્ઞાસા વૃત્તિવાળા હતા, લોકોનું સર્વેક્ષણ કરતા હતા. એટલે બીજા વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો થોડા અંતર પછી જે માણસ બેઠેલો હતો એને કે ભાઈ તું શું કાર્ય કરે છે? ત્યારે એને જવાબ આપ્યો કે પોતાની રોજીરોટી રળવા માટે કાર્ય કરું છું અને આ પથ્થર ઉપર કોતરણી કામ કરું છું. ભાઈ હજુ આગળ ગયા અને આનો આ સવાલ ત્રીજા માણસને પૂછ્યો. તો પૂછ્યું ફરીથી કે ભાઈ તું શું કાર્ય કરે છે? એટલે કે એને જવાબ આપ્યો ત્રીજા ભાઈએ. પહેલાએ જવાબ આપ્યો રૂડલી, બીજાએ પોતાની જરૂરિયાત દર્શાવી, ત્રીજાએ કીધું કે હું મંદિર નિર્માણનું કાર્ય કરી રહ્યો છું જેની અંદર ભગવાન બિરાજમાન થવાના છે. તો મિત્રો, કાર્ય તો 3 જણા એક જ કરી રહ્યા હતા, પણ કાર્યની અંદર જેને ભક્તિ દર્શાવી છે, ભક્તિ એટલે દૃઢતા દર્શાવી છે, પોતાના કાર્ય પ્રત્યે પ્રેમ કર્યો છે, એ ચોક્કસ સફળ થાય છે. એવી વાત સાથે ચર્ચા કરવાના છે. તમે ડિસિપ્લિન વેમાં જો તૈયારી કરશો તો સફળ ચોક્કસ થશો. અને વિડીયો જો તમે જોવાના જ છો તો એને પ્રેમથી જુઓ, અથવા તો પછી એની અંદર 100% ફોકસ રાખીને જુઓ. કંટાળાથી વિડીયો જોવાથી તમને મજા પણ નહીં આવે અને એની અંદર તમને કંઈ યાદ પણ રહેશે નહીં. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તમે પ્રશ્ન મને પૂછી શકો છો અને પ્રશ્નનો હું જવાબ પણ આપીશ. PGVCLના કેટલાક મિત્રોનો મને કોલ હતો કે એમને મને એક મિત્રએ તો મને પેપર પણ મોકલ્યા છે કેટલાક. તો એ પેપર સોલ્યુશન સિરીઝ પણ હું ચાલુ કરવાનો છું ટૂંક સમયમાં. બીજી વાત, મેં આપ સૌના સપોર્ટથી એક 799ની મેમ્બરશિપ સિરીઝ ચાલુ કરી છે, જેની અંદર તમે મને જે પણ પ્રશ્નો પૂછશો એના રિલેટેડ સ્પેશિયલ વિડીયો તમને મળી રહેશે. ઓકે, તો આના પછીના એન્ડ ઓફ ધ લેક્ચર તમે એની જાહેરાત પણ જોઈ શકશો. હવે વધુ વાત ન કરતાં આપણે લેક્ચર તરફ જઈએ. તો વિચ કન્ડિશન સર્કિટ બ્રેકર ઓપરેટ? સર્કિટ બ્રેકર કઈ કન્ડિશનની અંદર ઓપરેટ થતું હોય છે? તો મિત્રો, ઓવર કોરન્ટ અને અંડર વોલ્ટેજ બંનેની અંદર ઓપરેટ થતું હોય છે, પરંતુ જો અંડર વોલ્ટેજ અને ઓવર કરંટ બંને ઓપ્શનમાં હોય તો આપણે ઓવર કરંટ સાથે આગળ વધીશું. Which material is used for insulating of outer body of vacuum circuit breaker? વેક્યુમ સર્કિટ બ્રેકર એટલે કે VCB જે હોય છે એમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, એનું જે આઉટર બોડી હોય છે એમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો, ગ્લાસ અથવા સિરામિક કોટિંગવાળું આપણને આઉટર બોડી VCBની જોવા મળતી હોય છે. રૂરલ એરિયા એટલે ગ્રામીણ વિસ્તારોની અંદર કયા સર્કિટ બ્રેકરનો મહત્તમ ઉપયોગ થાય છે? તો મિત્રો, વેક્યુમ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે. વેક્યુમ સર્કિટ બ્રેકર એ ઓપ્શનની અંદર જે દર્શાવવામાં આવ્યું છે ઓઇલ સર્કિટ બ્રેકર છે. એના પછી છે SF6 સર્કિટ બ્રેકર, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર, અને લાસ્ટમાં જે આપેલું છે એર સર્કિટ બ્રેકર છે. આમાં જે મીડિયમ લખેલું છે એર હોય તો એની અંદર જે આર્ગ કોઈપણ સર્કિટ બ્રેકરની વચ્ચે અહીંયા જે આગ બુઝાવવા માટે જે મટીરિયલનો ઉપયોગ થતો હોય છે એના નામથી આપણે સર્કિટ બ્રેકરનું નામ હોય છે.
તો અહીંયા જો આગ બુઝાવવા માટે કરંટની લાઇન જે જતી હોય એની અંદર કોઈ પ્રોબ્લેમ થાય ને આ જે કરંટની લાઇનને જે બ્રેક કરવા માટે જેનો ઉપયોગ થાય, જો આગ હવાથી બુઝાવવામાં આવતી હોય તો એને આપણે એર સર્કિટ બ્રેકર કહીએ. ઓઇલથી બુઝાવવામાં આવતી હોય, એવું ઓઇલ હોય કે જેની અંદરથી જે સળગી ના શકે એ ટાઈપના ઓઇલો જે અવેલેબલ હોય છે, તો એની અંદર જે ઓઇલ વપરાતું હોય આગ બુઝાવવા માટે તો ઓઇલ સર્કિટ બ્રેકર કહેતા હોઈએ છીએ. અથવા SF6 ગેસનો ઉપયોગ થાય તો SF6 સર્કિટ બ્રેકરનું નામ કહેતા હોઈએ છીએ. અને વેક્યુમ એટલે શૂન્ય અવકાશનો જો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને આપણે VCB સર્કિટ બ્રેકર તરીકે ઓળખતા હોઈએ છીએ. વિચ સર્કિટ બ્રેકર ઇઝ બેસ્ટ સુઇટેડ ફોર કેપેસિટર બેંક સ્વિચિંગ? ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. તો કેપેસિટર બેંક સ્વિચિંગ જ્યાં જોવા મળે ત્યાં આપણે જનરલી વેક્યુમ સર્કિટ બ્રેકરનો મોસ્ટ ઓફ ધ કેસની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. વિચ પાર્ટ ઓફ ધ સર્કિટ બ્રેકર ઇઝ હેલ્પફુલ ઇન બ્રેકિંગ ધ સર્કિટ? તો મિત્રો સર્કિટ બ્રેકર એક ઓટોમેટિકલી ડિવાઇસ છે. હવે સર્કિટ બ્રેકરની અંદર ઘણા બધા પાર્ટ્સ હોય, જેમ કે સર્કિટ બ્રેકિંગ ચેમ્બર હોય, સપોર્ટિંગ ચેમ્ફર હોય. ચેમ્ફર એટલે જે ફરવાના જે સળિયા હોય, જે કનેક્ટિંગ રોડ્સ હોય, ધારો કે અહીંયાથી ઓપરેટ થતું હોય મિકેનિકલી, આ ભાગ આગળ પાછળ થતું હોય તો એને આપણે ચેમ્ફર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓપરેટિંગ રોડ હોય અથવા ટ્રીપ કોઇલ હોય તો એમાંથી સર્કિટને બ્રેક કરવા માટે શેનો ઉપયોગ થતો હોય છે? તો મિત્રો ટ્રીપ કોઇલનો ઉપયોગ થતો હોય છે. સૌપ્રથમ શું થાય કે જ્યારે કોઈ પણ ફોલ્ટ ડિટેક્શન થાય તો ફોલ્ટ ડિટેક્શન થતાં એ કમાન્ડ ટ્રીપ કોઇલને આપે અને ટ્રીપ કોઇલને આપતા ટ્રીપ કોઇલ સર્કિટને બ્રેક કરવા માટે સિગ્નલ મોકલતી હોય અને પછી ઓપરેટિંગ રોડ પોતાનું કાર્ય કરતા હોય છે. એટલે સેન્સિંગ થાય, સેન્સ કર્યા પછી ટ્રિપિંગ કોઇલ ઉપર આવે અને ટ્રિપિંગ કોઇલ પર પછી ઓપરેશન થતું હોય છે. સેન્સ, ટ્રીપ અને ઓપરેશન. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ACB? તો એર સર્કિટ બ્રેકર તરીકે આપણે ACBને ઓળખતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. વોટ ઇઝ ધ મીડિયમ ઓફ આર્ક ક્વિન્ચિંગ ઇન એન એર સર્કિટ બ્રેકર? આ પ્રશ્નની ચર્ચા તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે આપણે અગાઉ જ ચર્ચા કરી. ક્વિન્ચિંગ એટલે ઓલવવું. અંગ્રેજીમાં આર્ક એટલે આગ અને ક્વિન્ચ એટલે ઓલવવું થાય છે. તો એર સર્કિટ બ્રેકરમાં એર ઓલવતી હોય છે, ઓઇલ સર્કિટ બ્રેકરમાં ઓઇલ, વોટર સર્કિટ બ્રેકર હોતા નથી, નાઇટ્રોજન સર્કિટ બ્રેકર હોતા નથી, SF6 સર્કિટ બ્રેકર હોય છે. સર્કિટ બ્રેકરની જે આગ હોય છે એને રેટિંગ શેમાં આપવામાં આવે છે? રેટિંગ એટલે એને મેઝરમેન્ટના સંદર્ભમાં કહી શકીએ. તો આપણે અગાઉ ઘણા બધા પહેલાં અલગ અલગ, ધારો કે કરંટ હોય તો એને આપણે રેટિંગ કરીએ છીએ એમ્પિયરની અંદર. ટ્રાન્સફોર્મર હોય તો એને આપણે વોલ્ટ એમ્પિયરની અંદર રેટિંગ કરતા હોઈએ છીએ. આ બધા વસ્તુની ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે આપણને યાદ રહે કે ભાઈ ટ્રાન્સફોર્મરને રેટિંગ શેમાં કરવામાં આવે છે? તો વોલ્ટ એમ્પિયરની અંદર. ફ્યુઝ હોય તો એને આપણે કિલો એમ્પિયરની અંદર રેટિંગ કરતા હોઈએ છીએ. તો એવી રીતે સર્કિટ બ્રેકરને MVAની અંદર રેટિંગ કરવામાં આવે છે, મેગા વોલ્ટ એમ્પિયર. ઓકે, વોલ્ટ એમ્પિયર, ટ્રાન્સફોર્મરને વોલ્ટ એમ્પિયરમાં રેટિંગ એટલે KVA પણ કહી શકાય, કિલો વોલ્ટ એમ્પિયર, MVA પણ કહી શકાય. પણ મેં તમને મેગા અથવા કિલોના યુઝ વગર તમને વાત કરી. તમે જુઓ કોઈ પણ ટ્રાન્સફોર્મર હોય તો 100 kVAનું હોય, 1000 kVAનું હોય, 1 MVAનું હોય, એ રીતે અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મર અવેલેબલ હોય છે. વિચ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર ધ કરંટ ટ્રાન્સફોર્મર કમ્સ અંડર? તો મિત્રો કરંટ ટ્રાન્સફોર્મર કરંટ મેજરમેન્ટ માટે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ મેજરમેન્ટ માટે, અને આ બંને મેજરમેન્ટ ટ્રાન્સફોર્મરને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખતા હોઈએ છીએ. જરૂરિયાત લાગે કોઈ પ્રશ્ન વારંવાર રિવાઇઝ થતો હોય તો આપણને ક્લિક થવો જોઈએ, એ હેતુથી થોડું ઘણું નોટ ડાઉન કરવાની જરૂરિયાત લાગે તો નોટ ડાઉન કરી શકીએ. જેમને યાદ રહી ગયા છે પ્રશ્નો તો એ 2ની સ્પીડથી
અથવા દોઢની સ્પીડથી, જે સ્પીડ અનુકૂળ હોય, યુટ્યુબ એવું ફીચર્સ આપે છે આપણને કે આપણે સ્પીડ અપગ્રેડ કરી શકીએ, તો એ સ્પીડથી સાંભળવાનો આગ્રહ રાખો કે જેથી ઝડપથી લેક્ચર આપણે રિવાઇઝ કરી શકીએ. કોઈને મારી પીચ થોડી ફાસ્ટ લાગતી હોય તો એ બિલો પીચ પણ કરી શકે છે. વોટ ઇઝ ધ સેકન્ડરી વોલ્ટેજ ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી વોલ્ટેજ કેટલો હોય છે? તો મિત્રો 110 વોલ્ટેજ હોય છે. વોટ ઇઝ ધ કરંટ ધ સેકન્ડરી ઓફ સિટી ઇઝ ડિઝાઇન્ડ? જનરલી મિત્રો જે પણ કરંટ ટ્રાન્સફોર્મર હોય છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હોય તો એનું સેકન્ડરી 110 વોલ્ટ માટે ડિઝાઇન હોય, અને કરંટ ટ્રાન્સફોર્મર હોય તો એની સેકન્ડરી સાઇટ હોય એ 5 એમ્પિયર માટે ડિઝાઇન હોય છે. 5 એમ્પિયર એટલે જેમ 5 એમ્પિયર મેજર કર્યું એનો મતલબ જેમ આપણે આલેખમાં એક લાઈન દોરીએ, આટલી લાઈન દોરીએ અને 10 કિલોમીટર, 1000 કિલોમીટર, 50,000 કિલોમીટર આવું દર્શાવતા હતા આલેખની અંદર, બરોબર. એવી રીતે સિટીની અંદર એવું છે કે જો 5 એમ્પિયર લખ્યું એનો મતલબ એમ થયો કે ઘણા બધા એમ્પિયર હોઈ શકે, 50,000 એમ્પિયર પણ હોઈ શકે ને લાખ એમ્પિયર પણ હોઈ શકે. ઓકે, તો વોટ ઇઝ ધ કરંટ ધ સેકન્ડરી ઓફ સિટી ઇઝ ડિઝાઇન 5 એમ્પિયરના પ્રપોર્શનમાં. 1 એમ્પિયર હોય એટલે 1000 એમ્પિયર કરંટ, 2 એમ્પિયર ઉદાહરણ માટે કહું છું, 1 એમ્પિયર એટલે 10,000 એમ્પિયર પણ કરંટ હોઈ શકે. What action is required before disconnecting the ammeter connected with the city? તો મિત્રો એ મીટરને જ્યારે ડિસ્કનેક્ટ કરવું હોય કરંટ ટ્રાન્સફોર્મરમાંથી, તો કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ હંમેશા શોર્ટ સર્કિટ કરવી પડે. જો ભૂલથી સેકન્ડરી સાઈડ ઓપન સર્કિટ રહી જાય તો એની અંદર હજારો એમ્પિયરની અંદર કરંટ વહે અને જેના કારણે કરંટ ટ્રાન્સફોર્મરની અંદર નુકસાન થવાની સંભાવનાઓ રહે. એટલા માટે ક્યારેય પણ સિટીની સેકન્ડરી સાઇડ ખુલ્લી રખાય નહીં, એને હંમેશા શોર્ટ સર્કિટ રાખવી પડે. વિચ ઇઝ ધ યુઝ ઓફ લાઇટનિંગ એરેસ્ટર ઇન એચટી લાઇન? હાઈ ટેન્શન લાઇનની અંદર લાઇટનિંગ એરેસ્ટરનો શું ઉપયોગ થાય છે? લાઇટનિંગ એરેસ્ટર એટલે એલએ, અને એલએનો શું ઉપયોગ થાય? તો જે વીજળી પડતી હોય અથવા એવા કોઈ સર્જિસ અંદર ક્રિએટ થતા હોય એની સામે રક્ષણ આપવા માટે લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ થતો હોય છે. એરેસ્ટર એટલે એરેસ્ટ કરવાનો, યુ આર અંડર એરેસ્ટ, એ રીતની વાત છે કે કોઈ પણ વસ્તુને એ અંદર લઈ અને ડાયરેક્ટ ગ્રાઉન્ડ કરી દેવાની. તો પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરને સર્જ સામે, એટલે જે વીજળી જેવા સર્જ અથવા કોઈ અંદર સર્જીસ ઉત્પન્ન થતા હોય, સ્પાઇક ઉત્પન્ન થતા હોય એની સામે રક્ષણ આપવા માટે ઉપયોગ થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ યુઝડ ફોર પ્રોટેક્શન અગેન્સ્ટ લાઇટનિંગ ઇન ઓવરહેડ લાઇન? તો ઓવરહેડ લાઇનની અંદર પણ લાઇટનિંગ એટલે વીજળી સામે રક્ષણ કોણ આપે છે? તો મિત્રો લાઇટનિંગ એરેસ્ટર વીજળી સામે રક્ષણ આપતા હોય છે. વિચ ઇઝ ધ ફંક્શન ઓફ લાઇટનિંગ એરેસ્ટર? તો મિત્રો એનો એ પ્રશ્ન છે ફરીથી અગેન, લાઇટનિંગ એરેસ્ટરનું શું ફંક્શન છે? તો ઓવર કરંટ, લીકેજ કરંટ કે લોઅર કરંટ સામે પ્રોટેક્શન નથી આપતું, પરંતુ વીજળીના કારણે જે ઓવર વોલ્ટેજ અથવા ઓવર કરંટ કે જે પણ ઉત્પન્ન થતું હોય લાઇનની અંદર એની સામે રક્ષણ આપતું હોય છે. વિચ ગેસ ઇઝ યુઝડ એઝ અ ઇન્સ્યુલેટર ઇન સર્કિટ બ્રેકર? તો મિત્રો આપણે જાણીએ છીએ કે SF6 સર્કિટ બ્રેકર અવેલેબલ હોય છે. તો SF6 સર્કિટ બ્રેકર હોય, જો ઇન્સ્યુલેટેડ હોય તો જ એનો ઉપયોગ કરી શકાય. એર સર્કિટ બ્રેકર કેમ ઉપયોગ કરી શકાય? કારણ કે એર એક ઇન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલ કેમ વાપરીએ છીએ? કારણ કે ઓઇલની અંદરથી કરંટ પસાર થતો નથી, એક ઇન્સ્યુલેશન ડિવાઇસ તરીકે ઉપયોગ થાય છે. વેક્યુમ કેમ યુઝ કરી શકે? વેક્યુમમાંથી કરંટ પસાર થઈ શકતો નથી, તો એને ઇન્સ્યુલેટર તરીકે આપણે ઓળખી શકીએ. જ્યારે નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ થતો નથી. વિચ સર્કિટ બ્રેકર હેઝ ધ લોએસ્ટ વોલ્ટેજ રેન્જ? તો નાની મૂલ્ય માટે રક્ષણ માટે જોતી હોય કોઈ ડિવાઇસ તો આપણે એર બ્રેક સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરી શકીએ. હવાથી, જે નોર્મલ હવા હોય, પ્રેશરાઇઝેડની વાત નથી, નોર્મલ હવાથી સર્કિટ બ્રેક થઈ જાય અને એની આગ ઓલવાઈ જતી હોય છે. વિચ ઇઝ ધ પર્પઝ ઓફ સર્કિટ બ્રેકર? સર્કિટ બ્રેકરનો શું પર્પઝ છે?
તો મોનિટર કરવાનું છે, એટલે ધ્યાન રાખવાનું. પ્રોટેક્શન એન્ડ મોનિટર હીટ, મોનિટર અંડર વોલ્ટેજ, તો મિત્રો રક્ષણ આપવાનું અને એની સાથે સાથે કંટ્રોલિંગ કરવાનું કામ સર્કિટ બ્રેકરનું હોય છે. વિચ ઇઝ અ પાર્ટ ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર? તો નીચેનામાંથી ઓઇલ સર્કિટ બ્રેકરનો કયો ભાગ છે? તો એટલે જે ફરતા ભાગો હોય એ ઓઇલ સર્કિટ બેકરનો ભાગ છે. આર્ક શિલ્ડ અને આર્ક સ્પ્લિટર. આર્ક સ્પ્લિટર એર સર્કિટ બ્રેકરનો ભાગ છે. ઇન્સ્યુલેટિંગ વેસલની જરૂરિયાત જનરલી SF6 સર્કિટ બ્રેકરની અંદર પડતી હોય છે. વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ઓઇલ ઇન ઓઇલ સર્કિટ બ્રેકર? ઓઇલનો શું પર્પઝ છે મિત્રો? મેં તમને જે વાત કરી કે એરનો શું પર્પઝ છે? આગ ઓલવવાનું. ઓઇલનો શું પર્પઝ છે? તો આગ ઓલવવાનું. SF6 શું પર્પઝ છે? તો આગ ઓલવવાનું. વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ SF6 સર્કિટ બ્રેકર? તો સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ સર્કિટ બ્રેકર. જનરલી આપણે જે પ્રશ્ન ચાલતો હોય એની અંદર જે ચર્ચા કરીએ છીએ પાછળથી એના રિલેટેડ પ્રશ્નો પણ જોવા મળતા હોય છે. જો ફરીથી અગેન એનો એ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મીડિયમ ઓફ આર્ક ક્વિન્ચિંગ ઇન ઓઇલ સર્કિટ બ્રેકર? તો ઓઇલ આગ ઓલાવવા માટે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર શેનો ઉપયોગ થાય છે? તો ઓઇલનો ઉપયોગ થાય છે. અને આવા પ્રશ્નો પૂછાતા પણ હોય છે. વાય એલ્યુમિનિયમ ઇઝ યુઝડ એઝ અ બસ બાર મટીરિયલ? તમે બધાએ બસ બાર જોયા હશે. ઓકે, તો બસ બાર શેના માટે હોય? કે જે રિસીવિંગ વોલ્ટેજ, રિસીવિંગ કરંટને આપણે એક સળિયા ઉપર એકત્રિત કરતા હોઈએ છીએ ઇનકમિંગ અને આઉટગોઈંગ સાઈડે. તો આપણે એલ્યુમિનિયમ શેના માટે એનો ઉપયોગ કરીએ છીએ? વાપરવું તો મિત્રો સિલ્વર અથવા કોપર જોઈએ, પરંતુ લો કોસ્ટ એકમાત્ર એનું કારણ છે કે આપણે એલ્યુમિનિયમ ઉપયોગ કરતા હોઈએ છીએ. વિચ મેટલ ઇઝ યુઝડ એઝ અ કોન્ટેક્ટ ઇન સબસ્ટેશન સ્વિચીસ? સબસ્ટેશનમાં સ્વિચ તરીકે કયા કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે? તો મિત્રો સિલ્વરનો, કારણ કે એની કન્ડક્ટિવિટી સૌથી વધારે હોય છે. વોટ ઇઝ ઇન્ડોર સબસ્ટેશન? આઉટડોર સબસ્ટેશન તો તમે બધાએ જોયું જ છે, પણ ઇન્ડોર સબસ્ટેશન જે સબસ્ટેશન બિલ્ડિંગની અંદર કન્સ્ટ્રક્ટેડ કરેલું હોય, અંડરગ્રાઉન્ડ કરેલું હોય, ઓકે, અંડર ધ બિલ્ડિંગ હોય, એને આપણે ઇન્ડોર સબસ્ટેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. વિચ મટીરિયલ ઇઝ યુઝડ ફોર મેકિંગ અ બસ બાર ઇન આઉટડોર સબસ્ટેશન? ઇન્ડોર સબસ્ટેશન. તો બસ બાર બનાવવા માટે ઇન્ડોર સબસ્ટેશનની અંદર કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો સ્ટીલનો ઉપયોગ થતો હોય છે. ઇન્ટરનલ જે ઇન્ડોર સબસ્ટેશનની અંદર સ્ટીલનો ઉપયોગ થતો હોય છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્ડોર સબસ્ટેશન? તો મિત્રો જેટલા પણ ઇન્ડોર સબસ્ટેશનો હોય એની અંદર એ જનરલી પ્રિમાઇસીસ કે જેવા કે ડોમેસ્ટિક લોડ અથવા ઇન્ડસ્ટ્રીયલ લોડની જગ્યાએ જ આપણને જોવા મળતા હોય છે, જ્યાં નિયર બાય લોડ સેન્ટર છે. અને લોડની વોલ્ટેજ કેટલો જોઈએ? 415 કે 230, અને એટલા માટે આપણે એને સ્ટેપ ડાઉન વોલ્ટેજ કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. હાઉ મેની ટાઈપ્સ ઓફ આઉટડોર સબસ્ટેશન? તો 2 ટાઈપના આઉટડોર સબસ્ટેશનો આપણને જોવા મળતા હોય છે. એમાં પોલ માઉન્ટેડ છે અને પ્લિન્થ માઉન્ટેડ છે. આપણે કોઈ જગ્યાએ હોય અથવા 2 થાંભલા ઉપર હોય એવા 2 પ્રકારના સબસ્ટેશનો જોવા મળતા હોય છે. હાઉ ધ બસ બાર ઇઝ રેટેડ? બસ બારને રેટિંગ શેમાં આપવામાં આવે છે? તો કરંટ અને વોલ્ટેજના સંદર્ભની અંદર બસ બારને રેટિંગ આપવામાં આવતું હોય છે. વાય સ્ટોન્સ આર પ્રોવાઇડેડ ઇન સબસ્ટેશન? સ્ટોન્સ, પથ્થર કેમ અંદર સબસ્ટેશનની અંદર પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે? તો ટુ અવોઇડ ધ ગ્રોઈંગ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ફોર ઇન્સ્યુલેશન. આપણને કદાચ આવું લાગે કે ભાઈ કોઈ છોડવાઓ ના ઉગે એના માટે આનો ઉપયોગ થતો હોય. ટ્રાન્સફોર્મરને સપોર્ટ કરવા માટે, સ્લીપરી સરફેસ ના રહે, નીચે સ્લીપ ના ખાઈ જાય એના માટે. તો એવું નથી હોતું મિત્રો. પોલને સપોર્ટ કરવા માટે જનરલી આવા પ્રકારના, કારણ કે જમીનની જે સ્ટ્રેન્થ હોય એ પથ્થરના કારણે વધી જતી હોય છે, એટલે નાના નાના કાંકરા અને કપચી જેને કહી શકીએ એવું નખેલું હોય છે. હાઉ મેની ટાઈપ્સ ઓફ, એનો એ પ્રશ્ન છે મિત્રો 2. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ આઉટડોર સબસ્ટેશન? આઉટડોર સબસ્ટેશનનું હોય કે ઇન્ડોર સબસ્ટેશન હોય, એ બંનેનું કામ
સ્ટેપ ડાઉન કરવાનું છે વોલ્ટેજને, ઓછા વોલ્ટેજ, કારણ કે બંને આઉટડોર અથવા ઇન્ડોર સબસ્ટેશન ક્યાં હોય, જનરેટિંગ સબસ્ટેશન જનરેશન જોડે હોય જ્યાં સ્ટેપ અપ માટે ઉપયોગ થાય, ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન હોય એ બધા સ્ટેપ ડાઉન માટે જ ઉપયોગ થતા હોય છે. વિચ ઓફ ધોઝ સર્કિટ બ્રેકર ઇઝ સફિશિયન્ટ ફોર એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇન? EHT લાઇનની અંદર મિત્રો, EHT લાઇનની અંદર રૂરલ એરિયાની અંદર યાદ કરાવી દઉં, વેક્યુમ સર્કિટ બ્રેકર વપરાય, અને EHT લાઇન હોય ત્યાં SF6 સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે. અને એર સર્કિટ બ્રેકરનો ઉપયોગ ક્યાં થાય તો બહુ નાના વોલ્ટેજ ઉપર એર સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે. એટલે 3 પ્રશ્નોની ચર્ચા આપણે કરી. હાઉ મેની પોલ્સ યુઝડ ઇન પોલ માઉન્ટેડ આઉટડોર સબસ્ટેશન? આપણે જેને ડીપી તરીકે ઓળખતા હોય, ડીપી એટલે ડાયપોલ, ડાયપોલ એટલે ડાઈ એટલે 2 અને પોલ એટલે થાંભલો, તો 2 થાંભલા ઉપર જેને સબસ્ટેશન હોય આઉટડોર એને આપણે ડીપી તરીકે ઓળખતા હોઈએ છીએ. વિચ સિસ્ટમ પોલ માઉન્ટેડ સબસ્ટેશન આર યુઝડ? મિત્રો જુઓ, આપણે ચર્ચા કરી લઈએ. જનરેશન આવે, જનરેશન પછી ટ્રાન્સમિશન આવે, એમાં પ્રાઇમરી ટ્રાન્સમિશન આવે, સેકન્ડરી ટ્રાન્સમિશન આવે, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન આવે અને પછી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન આવે. હવે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર જ આપણે પોલ માઉન્ટેડ સબસ્ટેશન શેરી, મોહલ્લાની, ગલીમાં અથવા નાની ઇન્ડસ્ટ્રીઝની અંદર જોતા હોઈએ છે. એ ત્યાં શું કરવા માટે ઉપયોગ થાય? તો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે, 415 કે 230 વોલ્ટેજ મેળવવા માટે ઉપયોગ થતો હોય છે. તો એટલા માટે એને આપણે કહી શકીએ કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન માટે વપરાશે. વિચ ઇઝ ધ નેમ ઓફ સબસ્ટેશન યુઝડ ટુ ચેન્જ ધ સપ્લાય ફ્રીક્વન્સી? તો મિત્રો સપ્લાય ફ્રીક્વન્સીને ચેન્જ કરવા માટે કયું સબસ્ટેશન ઉપયોગ થાય? ખાસ યાદ રાખજો, આમાં સ્વિચિંગ ના આવે, કન્વર્ટિંગ સબસ્ટેશનનો ઉપયોગ થતો હોય છે. કન્વર્ટિંગ સબસ્ટેશનનો આની અંદર ઉપયોગ થતો હોય છે. સેકન્ડરી સબસ્ટેશન પણ ના કહેવાય અને સ્ટેપ અપ સબસ્ટેશન પણ ના કહેવાય. ફ્રીક્વન્સી ચેન્જ કરવા માટેના સબસ્ટેશનને આપણે કન્વર્ટિંગ સબસ્ટેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને મિત્રો હવે તમે આ વિડીયો નિહાળો. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું તમારી માટે લઈને આવી રહ્યો છું મેમ્બરશિપ ઓફર, જ્યાં તમને મળશે સ્પેશિયલ વિડીયો, પરીક્ષા પૂર્વે માર્ગદર્શન અને સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી. તમારા બધા મિત્રોને રજૂઆત ઉપર માત્ર 799 રૂપિયામાં. કોઈ ટ્યુશનની જરૂર નથી. ઓનલાઈન પ્રીમિયમ વિડીયો